પહેલીવાર ધિરાણ માટે અરજી કરવી થોડી અઘરી કે મૂંઝવણભર્યું લાગી શકે છે. ઉધાર લેવાનો કોઈ અગાઉનો ઇતિહાસ ન હોવાને કારણે તમને ધિરાણની સુવિધા આપતા પહેલા ધિરાણકર્તાઓ માટે કેટલીક ખાતરીઓ મેળવવી જરૂરી હોય છે. તેઓ કઈ બાબતોનું મૂલ્યાંકન કરે છે તે સમજવાથી તમને વધુ સારી તૈયારી કરવામાં, મંજૂરી મળવાની શક્યતાઓ વધારવામાં અને આત્મવિશ્વાસ સાથે નાણાં ઉધાર લેવામાં મદદ મળી શકે છે. પહેલીવાર ઉધાર લેનાર વ્યક્તિમાં ધિરાણકર્તાઓ શું જુએ છે તેની એક સરળ માર્ગદર્શિકા અહીં આપી છે. ધિરાણ સ્કોર અને ધિરાણ વર્તણૂક. જો તમે ધિરાણની દુનિયામાં સાવ નવા હો તો પણ ધિરાણકર્તાઓ તમારી પાસે કોઈ ઉધાર પત્તું, નાની લોન કે પુનઃચૂકવણીનો ઇતિહાસ છે કે નહીં તે જોવા માટે તમારા ક્રેડિટ બ્યુરોના દસ્તાવેજો તપાસે છે. એક સારો સ્કોર વિશ્વાસ ઊભો કરે છે અને સમયસર થતી ચૂકવણીઓ તેને જાળવી રાખવામાં મદદ કરે છે. આવકની સ્થિરતા અને રોજગાર. તમારો પગાર, વ્યવસાયની વિગત અને નોકરીનો સમયગાળો તમારી લોન ચૂકવવાની ક્ષમતા દર્શાવે છે. સ્થિર આવક લોન મંજૂર થવાની શક્યતા વધારે છે. આવકની સરખામણીમાં દેવાનું પ્રમાણ. જો તમારી આવકની સરખામણીમાં તમારી વર્તમાન નાણાકીય જવાબદારીઓ ઓછી હોય તો ધિરાણકર્તાઓ વધુ આત્મવિશ્વાસ અનુભવે છે. બેન્કિંગ આદતો. નિયમિત બચત ખાતામાં પૂરતું બેલેન્સ અને જવાબદારીપૂર્વકનો ખર્ચ તમારી નાણાકીય શિસ્ત દર્શાવે છે. દસ્તાવેજીકરણ. મૂળભૂત ઓળખપત્રની ચકાસણી, આવકના પુરાવા, બેંક ખાતાની વિગતો અને સરનામાની ચકાસણી અનિવાર્ય છે. સ્પષ્ટ અને સાચા દસ્તાવેજો સબમિટ કરવાથી મંજૂરીની પ્રક્રિયા ઝડપી બને છે. લોનનો હેતુ અને લોનની રકમ. તમારી આવકને અનુરૂપ વાસ્તવિક લોનની જરૂરિયાત ધિરાણના જોખમને ઘટાડે છે. શું તમે તમારી પહેલી લોન લેવાનું વિચારી રહ્યા છો? તો આજથી જ સારો ક્રેડિટ સ્કોર બનાવવાનું શરૂ કરો. નાણાંનું જવાબદારીપૂર્વક સંચાલન કરો અને તમારા દસ્તાવેજો તૈયાર રાખો. ઝડપી પ્રક્રિયા. પરિવર્તનશીલ સમયગાળા અને તમારી જરૂરિયાતો મુજબ તૈયાર કરેલી લોન માટે SMFG ઇન્ડિયા ક્રેડિટ સાથે ઓનલાઈન અરજી કરો. વ્યક્તિગત લોન માટે આજે જ અરજી કરવા માટે વેબસાઇટની મુલાકાત લો. આવી વધુ વિગતો અને અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.